નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને લઈને કે જ્યાં 3000થી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ। ત્યારે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ યથાવત છે અને આ યુદ્ધના લીધે જે ઈરાનમાં 3000 ઘરો છે તબાહ થયા હોવાની માહિતી સામે આવી છે। યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ છે મિડલ ઈસ્ટમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે યુદ્ધના કારણે દુબઈમાં ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે દુબઈમાં ગુજરાતી જે ફસાયા છે, ગુજરાતી ફસાયા સાથે મંતવ્ય ન્યૂઝે સંવાદ કર્યો કે જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દુબઈમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે। દુબઈથી મંતવ્ય ન્યૂઝ પર આ સાથે જ દુબઈથી મોહમ્મદ જોડાઈ ગયા છે। જે મોહમ્મદ, વાત કરવામાં આવે કે હાલમાં જે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે શું છે ત્યાંની પરિસ્થિતિ? જી ચોક્કસ જણાવી દો કે યુએસ ના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધનો 7મો દિવસ ચાલી રહ્યો છે, આ યુદ્ધ જ્યારે 10 ફેબ્રુઆરીથી શરૂ થયું ત્યારે યુએસ અને ઇઝરાયલને ઈરાન પર હુમલો કર્યો હતો। ત્યારબાદ ઈરાને પ્રત્યુત્તર ઇઝરાયલે યુએસ, કતર, સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશો પર મિસાઇલ દ્વારા અને ડ્રોન વડે હુમલા કર્યા છે। દુબઈની જો વાત કરવામાં આવે તો દુબઈએ જ્યારે ઈરાન દ્વારા હુમલો સૌથી વધુ તીવ્ર છે, કારણ કે યુએઈ અમેરિકી મિલિટરી બેઝ અને ઈરાનના વિરોધી તરીકે જુએ છે, પરંતુ યુએઈ કહ્યું છે કે તેઓ તેમને એર સ્પેસનો ઉપયોગ ઈરાન પર હુમલો માટે નથી કર્યો। જી, ખાસ કરીને ગુજરાતીઓ કેટલા ફસાયા છે ત્યારે જ્યારે વાત કરવામાં આવે કે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે, ભયનો માહોલ કેવો છે? યુદ્ધની પરિસ્થિતિ જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા સતત મિસાઇલ અને ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવામાં આવે છે। જે ઇન્ટરસેપ્ટ થયેલી જે ડ્રોન ને મિસાઇલ જે હોય છે તેની જે ડિબ્રી હોય છે, જેનો મલબો કહે છે, તે મલબો અત્યારે સિટીના અમુક એરિયામાં પડી રહ્યો છે। તેનાથી જે આગ ફેલાઈ છે અને લોકોમાં ભય છે। અત્યારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે। જી બિલકુલ, તો ત્યારે જ્યાંની જે સ્થિતિ છે તેને લઈને લોકલ મીડિયા છે, લોકલ મીડિયા શું કહી રહી છે? જી જી, ત્યાંની જે વાત કરવામાં આવે લોકલ મીડિયા વિશે, તો લોકલ મીડિયા ત્યાં શું કહી રહી છે? હલો જી, અવાજ આવી રહ્યો છે? હલો જી મોહમ્મદ, અવાજ આવી રહ્યો છે? હલો જી, અવાજ, જી આપનો અવાજ અમને આવી રહ્યો છે। અમારો અવાજ આવી રહ્યો છે આપને? હલો તો ટેકનિકલ ખામીના કારણે સંપર્ક છે તૂટ્યો છે। ત્યારે જે યુદ્ધની જે સ્થિતિ વચ્ચે એક ગુજરાતી જે મોહમ્મદ, જે ગુજરાતી ફસાયો છે ત્યાં, અને જ્યાં યુદ્ધ છે યથાવત છે, 3000 ઘરો તબાહ થયા છે અને 1200 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે। ત્યારે હાલમાં કેટલાક ગુજરાતીઓ ત્યાં ફસાયા છે અને આ ફસાયેલા ગુજરાતીમાંથી મોહમ્મદ નામનો જે ગુજરાતી જે દુબઈમાં ફસાયો હતો અને તેની સાથે આપણે સીધી વાત કરવાની પ્રયત્ન કર્યો હતો। ત્યારે ત્યાંની જે સ્થિતિ છે એ સ્થિતિ વધારે ભયાવહ બતાવવામાં આવી છે। લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે યુદ્ધ છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું, આ યુદ્ધ હજુ પણ યથાવત છે અને જ્યાં લોકોમાં એક ખાસ પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિ છે ત્યાં ભયાનક જોવા મળી રહી છે। આ યુદ્ધના કારણે અનેક જે ગુજરાતીઓ છે, અનેક ગુજરાતીઓ મિડલ ઈસ્ટમાં જે આ ગુજરાતીઓ ફસાયા છે। ત્યારે હાલમાં એક ગુજરાતી કે જે ત્યાં ફસાયો હતો, મોહમ્મદ કરીને જે ગુજરાતી જે દુબઈમાં ફસાયો છે, તેની સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, સીધી વાત કરવામાં આવી હતી અને જેને લઈને તેણે ત્યાંની સ્થિતિ છે દર્શાવી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપ કમિશન પાર્ટી બની ગઈ છે તેવું પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે, જ્યાં કોન્ટ્રાક્ટમાં કમિશનખોરીનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે સંજય લીંબા કોન્ટ્રાક્ટમાં 1.31 લાખ કમિશનનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં 40% સુધી કમિશન લેવાતો હોવાનો પણ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે
સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ ઉપર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર ઓફિસમાં કમિશન વ્યવસ્થા હોવાના પણ કોંગ્રેસ દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર સીધા પ્રહારો કર્યા. ભાજપાની સરકારમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપા સરકારના પાપે ગુજરાતની અંદર જાહેર બાંધકામોમાં સતત ગુણવત્તાની કમી અને એના કારણે અનેક વખત અકસ્માતો બન્યા, એમાં માનવ જિંદગી હોમાઈ ગઈ. પણ એક પછી એક ઘટનાક્રમોમાં ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા સામે આવ્યા હોય. મનરેગા યોજનાની અંદરનો દેવગઢ બારિયાનો હોય કે નકલી કચેરી નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ કરી જવાનો છોટાઉદેપુરનો કિસ્સો હોય કે નલ સે જલનો તમામ જગ્યાના કિસ્સા હોય કે પછી સુજલામ સુફલામ હોય કે અન્ન નાગરિકાનું કૌભાંડ હોય, આવા અનેક કૌભાંડ અને એના કરોડો રૂપિયાના કૌભાંડના નાના કમલમમાં ઠલવાય. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી. વડોદરા શહેરની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા, જ્યાં નાયબ મુખ્યમંત્રીએ સાંસદ કાર્યાલય ખાતે ઈ પોર્ટલનું લોકાર્પણ કર્યું, જ્યાં ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સાંસદ ઓફિસનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર કલેક્ટર કચેરીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે, જેમાં એમપી ઓફિસ ઈ પોર્ટલનું આજે આપણા યશસ્વી નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે આજે અટલ સાંસદ જનસેવા કેન્દ્ર વડોદરા ખાતે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઘણીવાર નાગરિકોને ખબર નથી હોતી કે એમને કંઈક નાની વાત માટે થઈને પણ ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે, અને જો એમને ખબર પડે કે એ જ વસ્તુ એમના ફિંગર ટિપ્સમાં, એટલે એમના મોબાઈલથી જે નાની વાત એમને સાંસદ કાર્યાલયથી તરત જ એમને જાણવા મળી જતી હોય, ત્યારે આનાથી રૂડું અને આનાથી સારી એક બાબત કોઈ ના હોઈ શકે. તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને લઈને, કે જ્યાં દુબઈથી કાર્ગો ભરીને આવેલ જે વાહન છે, વાહનમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઇઝરાયલ ઈરાન યુદ્ધ, કે જ્યાં દુબઈથી કાર્ગો ભરીને આવેલ જે વાહન છે એ વાહનમાં આગ લાગી હોવાની ઘટના છે સામે આવી રહી છે. ત્યારે હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ યથાવત છે. તો મહેસાણાના કડીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણાના કડીમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના કડીમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું છે. ત્યારે હાલમાં સ્વદેશી મેળો ચાલી રહ્યો છે, જ્યાં નીતિન પટેલે વૈશ્વિક યુદ્ધ છે મુદ્દે પણ પોતાનું આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં બેઝિક મેથેમેટિક્સનું પેપર હતું. કુલ 14,634 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ છે. લાલપુર કેન્દ્ર ખાતે LLA મહેતા પરીક્ષા સ્થળ પર એક વિદ્યાર્થીની કાપલી સાથે જોવા મળેલ, જેને ધ્યાને લઈ અને સુપરવાઇઝર અને સ્થળ સંચાલક દ્વારા કોપી કેસ નોંધવામાં આવેલ છે. આ બાબતની સમગ્ર જાણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જેતપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટ્રેનની અડફેટે એક બાઇક સવાર આવી ગયો છે. અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે જેતપુરથી મહત્વના સમાચાર, ટ્રેન અડફેટે મોટરસાઇકલ સવાર જેનો અકસ્માત થયો છે, જ્યાં ભાદર રેલવે પુલ પર આ અકસ્માતની ઘટના બની હતી. ટ્રેનની અડફેટે એક બાઇક સવારનો અકસ્માત. પુણે વેરાવળ ટ્રેન નીચે બાઇક સવાર આવી ગયો હતો. ત્યારે અકસ્માતની આ ઘટના બની છે, જ્યાં પાટા પર બાઇક મૂકી ચાલક છે ફરાર થઈ ગયો હતો. ત્યારે મહત્વના સમાચાર જેતપુરથી. જેતપુર રેલવે પોલીસ દ્વારા હાલ તો સામે આવી છે. ઉના તાલુકાના જે નાંદરખ ગામે પોલીસ સાથે ઝપાઝપીની આ ઘટના બની, જ્યાં પોલીસ ટીમ તપાસ માટે ગામે પહોંચી હતી અને એ દરમિયાન આ ઘટના બની હતી. ઝપાઝપીની આ ઘટના બની હતી. ત્યારે આરોપીઓ દ્વારા પોલીસને ધમકીઓ પણ આપવામાં આવી હતી. ત્યારે ગીરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ સાથે બોલાચાલી, ઝપાઝપીની આ ઘટના. સમગ્ર મામલે પોલીસે 5 સામે હાલ તો ગુનો પણ નોંધ્યો છે. ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પુરુષોત્તમભાઈ વાસુભાઈ ને
એક કંટ્રોલની વર્ધી મળેલી કે નાંદરક ગામમાં ગ્રામ પંચાયત પાસે દારૂનું વેચાણ થાય છે. આ વર્ધીની તપાસમાં આ એએસઆઈ પુરુષોત્તમભાઈ ત્યાં ગયેલા ત્યારે નાંદરક ગામમાં અનિરુદ્ધસિંહ કરણસિંહ ગોહિલ તથા અજીતસિંહ કરણસિંહ ગોહિલ અને એમના બંને ઈસમોના પત્ની અને એમના માતાએ પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે ગયેલા ત્યારે એમની સાથે ઝઘડો તકરાર કરેલ અને આ પુરુષોત્તમભાઈને તેમને જાતિ વિષયક અપશબ્દો બોલેલા અને એમની સાથે ઝપાઝપી કરેલી. આ બાબતે ઉના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એની તપાસ SC/ST સેલના ડીવાયએસપી શ્રી કરી રહેલા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક. તો સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પીએમ મોદીનો માસ્ટર પ્લાન. મહત્વના સમાચાર સુરતથી, જ્યાં પીએમ મોદી ઉદ્યોગના અગ્રણીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. ત્યારે સુરતના ઉદ્યોગપતિઓની મહત્વની રજૂઆત. સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા જે મહત્વની રજૂઆત કરવામાં આવી હતી, વ્યાજ દરમાં ઘટાડો અને સસ્તી વીજળી આપવામાં આવે તેવી વ્યાપારી દ્વારા માંગ કરવામાં આવી હતી. ત્યારે કાપડની નિકાસમાં વધુ સરકારી રાહતો. ત્યારે મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં ટેક્સટાઇલના ઉદ્યોગકારો છે તેઓની સાથે જે માસ્ટર પ્લાન નરેન્દ્ર મોદી કે જ્યાં વર્કિંગ કેપિટલ ઉપર આ સાથે જ ઇનપુટ કોસ્ટ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકાર છે એક્શન મોડમાં છે, મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. મેં સુરતમાંથી એક તો અમને ઓછા વ્યાજ દરે લોન મળે કે જેથી અમે જેમ પહેલાં ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ હતું તેમાંથી પૈસા મળતા હતા તો કોમ્પિટિટિવ રેટે અમે કાપડ બનાવી શકતા હતા ને જો સસ્તું ને થોડું કોસ્ટ ઓછી થાય, કાપડની ક્વોલિટી સુધરે, એને માટે જે કંઈ રજૂઆત હોય કે એક તો વીજળીનો પુરવઠો છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર મોટો ભૂવો પડવાની ઘટના બની છે. 7 થી 8 ફૂટ ઊંડો આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ફાયર ચીફ ઓફિસરની બહાર આ ભૂવો, જે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્ય કચેરી સુરત જે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર એ મોટો ભૂવો પડ્યો છે. અંદાજિત 7 થી 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. ત્યારે આ ભૂવો પડતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે જ્યાં મુખ્ય કચેરી બહાર જ જો આ પ્રકારનો મોટો ભૂવો પડતો હોય તો શહેરની હાલત શું હશે છે. જે દીપક વાત કરવામાં આવે, પાલિકાની મુખ્ય કચેરી બહાર જ મોટો ભૂવો પડવાની ઘટના બની છે. શું છે વધુ વિગત? जी जरूर बताई दिए कि सूरत महानगरपालिका ने मुख्य कचेरी मुगलेराने मात्र 10 कदम दूर पर जो मोटो 10 થી 8 ફૂટ થી 10 ફૂટ જેવો ભૂવો પડ્યો છે. મેન ફાયર ઓફિસ છે, જે મેન હેડક્વાર્ટર છે, એની એક્ઝેક્ટ ઘરની બહાર જ ભૂવો પડ્યો હતો. એ જે ભૂવો પડ્યો હતો એ બતાવી દઈએ કે એક્ઝેક્ટ જે ભૂવો છે 10 થી 12 ફૂટને ગड्ढો હતો. ત્યાંથી 500 મીટર દૂર છે જે મેટ્રોની કામ ચાલી રહ્યું છે, પણ મેટ્રો વાળા કહેવાનું છે કે આ ભૂવા અમારો નહીં, મહાનગરપાલિકાને કંઈ એમાં બોલવું પડતું નથી, કેમ કે મહાનગરપાલિકા જેટલા પણ અધિકારીઓ છે આમાં મૌન ધારણ કરી લીધું છે. ના હાલ તો જોવા જઈએ કે યુદ્ધને ધોરણે એમાં કામ કરીને જે ભૂવો પૂરી દેવામાં આવ્યું છે. હાલ મંતવ્ય ન્યૂઝ જ્યારે ત્યાં રિપોર્ટિંગ કરતી ત્યારે સુરત મહાનગરપાલિકા કે ડ્રેજન વિભાગ કે અધિકારીઓ શ્રીમકો અને જેસીબી જેવા સાધનો લઈને ત્યાં ખડા પૂરવા યુદ્ધને ધોરણે કામ ચાલુ કર્યા હતા. જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે સુરત મહાનગરપાલિકામાં ટ્રક પલટી મારતા જ ટ્રકમાં આગ લાગવાની આ ઘટના બની હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં કાયદા વ્યવસ્થા જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ કસવા થરાદ પોલીસ દ્વારા કેમેરા વડે નજર રાખવામાં આવી રહી છે, જ્યાં 3 ખાનગી કેમેરા સહિત નગરપાલિકા દ્વારા ટોટલ 165 કેમેરા વડે નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સતત પોલીસની બાજ નજર કેમેરા પર છે અને આ નેત્રમ હેઠળ થરાદમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં આવશે. 112 દ્વારા સતત પેટ્રોલિંગની સાથે થરાદ નગરના ખૂણે ખૂણે 124 કેમેરા વડે નજર રાખતા અસામાજિક તત્વો પણ હવે ભયના ઓથાર હેઠળ જોવા મળી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ થરાદ નગરમાં કાયદા વ્યવસ્થાની પરિભાષા જ બદલાઈ જવા પામી છે. ચિંતન તિરે સાહેબની સૂચના મુજબ 115 જે નેત્રમના કેમેરા છે
છે. 28 કેમેરા નગરપાલિકાના સહયોગ દ્વારા નાખવામાં આવેલા છે. 19 કેમેરા પોલીસ સ્ટેશનમાં જે સરકારી કેમેરા ફાળવવામાં આવેલા છે તે, અને 3 જગ્યાએ પોલીસ તરફથી ખાનગી કેમેરા નાખવામાં આવેલા છે. ટોટલ 165 કેમેરા દ્વારા થરાદ નગરપાલિકાના વિસ્તારમાં પોલીસની નોકરી ફાળવી અને 24/7 મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ જગ્યાએ કેમેરા આવરી લેવામાં આવેલા છે. કોઈ પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે, તમામ જગ્યા આનો અંદર સમાવેશ કરવામાં આવેલો છે. કોઈ પણ અહીંથી નીકળે એવી પરિસ્થિતિ છે.